તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વડગામમાં એક શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। નોંધનીય છે કે વડગામની એક શાળામાં શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં ચંગવાડા માધ્યમિક શાળામાં ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી શાળાની દિવાલ પર બેસતા આચાર્ય દ્વારા તેને માર મારવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। વિદ્યાર્થીના પિતાએ આચાર્ય વિરુદ્ધ ચાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। ચંગવાડા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીના વાલી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મારો દીકરો મયુર ધોરણ 11માં ભણે છે અને ગામની જ માધ્યમિક શાળામાં જ અભ્યાસ કરી રહ્યો છે। મંગળવારે શાળાએ ગયો હતો અને જ્યાં બપોર પછી રિસેસમાં શાળામાં 4-5 વિદ્યાર્થીઓ શાળાની દીવાલ પર બેસ્યા હતા, જ્યારે કોઈએ પાછળથી ફોટો પાડીને શાળાના આચાર્યને બતાવ્યો, જેથી શાળાના આચાર્ય નવીનભાઈ બારોટે બધા જ વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવ્યા હતા। જ્યારે મારો દીકરો પાણી પીવા ગયો હતો ત્યારે આચાર્ય ત્યાં આવીને દીકરાનું નામ પૂછીને તેને ત્યાંથી તેમની ઓફિસ સુધી મારતા લઈ ગયા। સાંજે દીકરો ઘરે આવીને સૂઈ ગયો। જ્યારે હું ઘરે આવ્યો, મેં દીકરાને જમવા માટે કહ્યું ત્યારે તે દીકરો રડવા લાગ્યો, ત્યારે સમગ્ર હકીકત બહાર આવી।